श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। सच्चिदानन्दरूपाय विसमुत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री राधा कृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री हरि परमानंद उपदिष्टारमेश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहं। भगवान श्री हरिना दिव्य चरण कमलની અંદર વંદન। શ્રીમદ ભાગવત સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ। ગઈકાલે જ્યાં કથાને આપણે વિરામ આપેલો કે ધુંધુલી ને એમના પતિ આત્મદેવ ફળ આપે છે। સંન્યાસી દ્વારા મળેલું ફળ એ ધુંધુલીને આપે છે। સંન્યાસીએ કીધું કે આ ફળ તારી પત્ની ખાશે તો 1 વર્ષમાં જ તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે। આજ સંન્યાસીએ કીધેલું કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન નથી અને એ સંતે ફળ આપ્યું અને સંતાન થાય તો કથા આપણને અહીંયા બતાવે છે કે જો કોઈ મહાપુરુષોનો આશીર્વાદ, કોઈ સંત સદગુરુનો આશીર્વાદ મળી જાય તો એ વિધિનું વિધાનને પણ ફેરવી શકે છે। તુલસીદાસજીના સમયની વાત છે કે તુલસીદાસજી જે સમયમાં હતા એ સમયમાં એક મોટા શેઠ અને શેઠાણી, ધન સંપત્તિ ખૂબ, સંતાન નથી, કાશી યાત્રા કરવા જાય છે। કાશીમાં આવ્યા અને તુલસીદાસજીને જોયા તો એમને વંદન કર્યા। કીધું અમારે ત્યાં સંતાન નથી તો તમારા આશીર્વાદ મળે, ભગવાન અમારા ઉપર કૃપા કરે, સંતાન થાય। તુલસીદાસ કીધું થોડી વાર બેસો, હું હમણાં। તુલસીદાસજી ભગવાન રામની સામે બેસે છે, ધ્યાન ધારે છે। ભગવાન રામચંદ્રજી કહે છે કે હે તુલસીદાસ, એના ભાગ્યમાં સંતાન નથી, હું નહીં આપી શકું એમને। તુલસીદાસજી એ શેઠ ને શેઠાણી પાસે આવે છે અને કહે છે કે તમને સંતાન નહીં થાય કારણ કે તમારા ભાગ્યમાં જ નથી। અને ત્યારે એ શેઠ અને શેઠાણી તો નીકળી જાય છે। આંખમાં શેઠાણીને આંસુ છે। દર્શન કરી કાશી વિશ્વનાથના અને એ પાછા વળે છે। એક વૃક્ષ છે અને ત્યાં છાંયે બેસી અને આ શેઠ અને શેઠાણી જમે છે અને ત્યાં એક સંત કેનારામ આવે છે, નામ છે કેનારામ। અને એ સંત અહીંયા આવીને કહે છે, માં ભૂખ લાગી છે, ખાના દે દો। હજી શેઠાણીની આંખમાં આંસુ તો પડે જ છે કે સંતાન નથી। પ્રેમથી કેનારામજીને જમાડ્યા, કીધું માઈ ક્યું રોતી હે? અને ત્યારે એ શેઠ કહે છે, બાબા અમારે ત્યાં સંતાન નથી। તો સંત કેનારામે કીધું, માઈ પુત્ર પતિ ભવ, જા
તારે ત્યાં સંતાન થશે અને પુત્ર થશે, પુત્રની પ્રાપ્તિ થશે. શેઠાણી તો રાજી થયા, આંસુ લોહીને ખાશે ને જો સારું આશ્વાસન તો મળ્યું. તુલસીદાસજીએ વાત કરી રામજીને પૂછીને કે તમારા ભાગ્યમાં સંતાન નથી તો ક્યાંથી થશે? સારું, આને આશ્વાસન મળ્યું. એ શેઠ ને શેઠાણી જાય છે. સમય પસાર થયો ને 1 વર્ષ જેવો સમય વીતો અને એ શેઠાણીને ત્યાં પુત્ર થયો. થોડો મોટો થયો. વિચાર કરે છે શેઠ ને શેઠાણી કે ચાલો આપણે યાત્રા કરાવીએ, એ સંતોની કૃપાથી આપણે મેળ્યો છે. તો પાછા કાશી જાય છે, કાશી વિશ્વનાથના દર્શન કરે છે અને તુલસીદાસજી એમને ભેગા થયા. તુલસીદાસજીના ચરણોમાં આ લાલાને સુવડાવી દીધો અને વંદન કરાવે છે. તુલસીદાસજી ઓળખી ગયા કે આ એ જ છે જે માને પૂછવા આવેલા કે અમારા ભાગ્યમાં સંતાન છે. ને મેં જેમને ના કીધેલી તો પૂછ્યું કે આ કેનો પુત્ર છે? કીધું બાપજી અમારો છે. આપ જેવા સંતોની કૃપાથી ભગવાને અમારે ત્યાં કૃપા કરી. કીધું તમારો એટલે દત્તક લીધો છે? કીધું નહીં, મેં જન્મ આપ્યો છે આને, આ મારો પુત્ર છે. અને તુલસીદાસજીએ માથે હાથ મૂકીને આશીર્વાદ તો આપી દીધા, પણ પછી સીધા ભગવાન રામની પાસે જાય છે, બેસે છે, રામની સામે ધ્યાન કરે છે. કીધું પ્રભુ તમે જ મને કીધેલું કે આના ભાગ્યમાં સંતાન નથી તો આને સંતાન કેમ મળે? પ્રભુ આ સમાધાન, આ સમસ્યાનું સમાધાન મને કરો, આ સમસ્યાનું જે મને સમાધાન આપો. અને ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે કે હે તુલસીદાસ, એમને પુત્ર મેં નથી આપ્યો, એને તો કેનારામે આપ્યો છે, જેના આશીર્વાદ આ દંપતીને મળ્યા છે. એમની કૃપા, એના આશીર્વાદથી એમને ત્યાં સંતાન થયું છે. અને ત્યારે હે તુલસીદાસ, જો તમે આશીર્વાદ આપત ને તો તમારા આશીર્વાદથી પણ પુત્ર થાત. તો અહીંયા એક કેનારાના આશીર્વાદથી પ્રાપ્ત થયો છે. તો સંત હૃદય નવનીત સમાના, સંતની કૃપા થાય, સદગુરુની કૃપા થાય તો ભાગ્યને પણ એ બદલાવી શકે છે. એ એમના ભજનમાં શક્તિ હોય છે. એ વાત તુલસીદાસજીના સમયની છે, બહુ આગળ પડતી હોય તો હમણાંની જ વાત ટૂંક સમયમાં આપણા અહીંયા બાજુમાં જ જે રાણા કંડોળા ગામ અને ત્યાં દેવું ભગત મુંબઈના દંપતી એમની પાસે આવ્યા, પગે લાગી વંદન કરી અને કહે છે, કીધું બાપજી સંતાન નથી. કીધું સંતાન થશે, સ્વસ્થ થશે. અને ભગવાનની કૃપા થઈ, સંતના આશીર્વાદ મળ્યા, સંતાન પણ થયું, ગર્ભવતી થઈ. એ બેન ગર્ભવતી થઈ અને ત્યારે ડોક્ટરે ચેક કર્યું અને કીધું કે તમારું આ સંતાન છે એ ખોટ ખાપણવાળું થશે, માટે આ ગર્ભપાત તમે કરાવી દો. અને અહીંયા દેવ ભગતની પાસે આ નવદંપતિ આવે છે. દેવ ભગતે કીધું કોઈ ચિંતા ન કરો, બરાબર સંતાન થશે, કોઈ ખોટ ખાપણ નહીં રહે. અને પાછા એ મુંબઈ દંપતિ જાય છે. થોડો સમય પછી પાછું ડોક્ટર ચેક કરે છે, કીધું છે હજી સમય છે, પછી હવે સમય હાથમાંથી વહી જશે તો પછી એ ગર્ભ નહીં પડી શકે, અત્યારે પણ હજી સમય છે, આ ગર્ભને તમે પાડી નાખો, આ ગર્ભપાત કરાવી દો. પાછો એ નવદંપતિનો ફોન આવ્યો અને ત્યારે દેવ ભગતે કીધું કે 9મે માસ અને 9 દિવસ પછી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. આ દિવસ આટલા વાગે અને 100% સાંગોપાંગ બરાબર સ્વસ્થ આવશે, કોઈ જાતની ખોટખા પણ નહીં રહે. તમે જરાય હવે ચિંતા ના કરજો. આમ કહી અને સમય પસાર થયો અને એ સંતના
વચન ઉપર આ દંપતીએ વિશ્વાસ કર્યો. જે સમય આપ્યો હતો એ જ પ્રમાણે એને ત્યાં પુત્રનો જન્મ થયો અને કોઈ પણ જાતની ખોટખાપણ વગર સ્વસ્થ. સંતના આશીર્વાદ શું શું ના કરી શકે. આ અત્યારના સમયની વાત છે. તો અહીંયા આત્મદેવને જ્યારે સંન્યાસી મહારાજે ફળ આપ્યું તો એ ફળ કૃપા કરે કીધું હા આગળ કથા બતાવશે. હવે એ ફળ એને એની પત્નીને આપ્યું. એની પત્ની જે છે એને તો ન ખાધું, એને ગાયને ખવડાવી દીધું. અને એ ફળ એની બેન પાસેથી એ ધૂંધુલીએ તો એ ફળને ગાયને ખવડાવી દીધું. આત્મદેવને જે ફળ સંન્યાસી આપ્યું, આત્મદેવે એના પત્ની ધૂંધુલીને આપ્યું. આત્મદેવ તો નીકળી જાય. ધૂંધુલી આ ફળ નથી ખાતી. એ ફળ એ ગાયને ખવડાવી દે છે. ગાય ગર્ભવતી બને છે. સંતની પ્રસાદી ક્યારે નિષ્ફળ ન જાય. અને જે એની બેનનું સંતાન હતું જેના ગર્ભમાં, એ એની બેન પાસેથી લીધું અને આત્મદેવને કીધું કે આપણે ત્યાં પુત્ર થયો છે. આત્મદેવ છે 3. અહીંયા આત્મદેવે ખૂબ મોટો જાતકર્મ સંસ્કાર કર્યા, નામકરણ સંસ્કાર કર્યા, ધુંધુકારી એવું નામ રાખ્યું. બ્રાહ્મણોને યાચકોને ખૂબ દાન આપ્યું અને ત્યારે ગાયને ફળ આપેલું ધુંધુલીએ. તો એનું શું થયું તો કે ગાયે પણ આ ધુંધુકારીનો જન્મ થયો. પછી 3 માસ પછી એક ગાયને પણ એક પુત્રનો જન્મ થયો. તો ગાયને જન્મ થાય તો સામાન્ય રીતે વાછડી હોય કે વાછડો હોય. તો અહીંયા તો એક માણસનું શરીર, મનુષ્યનું શરીર, એવો પુત્રનો જન્મ થયો. આવું બને? કીધું હા. એ સંન્યાસીએ જે મંત્ર બોલી અને જે ફળ આપેલું એમાં એક મનુષ્યનું સંતાન થાય એવું એ મંત્ર બોલીને ફળ આપેલું. પછી ભલે ગાયના ગર્ભમાં રહે, ભલે જન્મ ગાય આપે, પણ શરીર મનુષ્ય. પુરાણોમાં એક આવી બીજી પણ કથા છે કે વિભાંડક ઋષિ છે. આ વિભાંડક ઋષિ જે છે ને એ એક વખત સરોવરમાં સ્નાન કરે છે અને બરાબર એ સમયે ત્યાં સ્વર્ગની ઉર્વશી નામની અપ્સરા ત્યાં આવે છે. આ ઉર્વશી અપ્સરા બહુ જ સુંદર છે, અતિ સુંદર છે. અને જ્યારે વિભાંડક ઋષિએ આ ઉર્વશીનું સૌંદર્ય જોયું અને એમાં મોહિત થયા અને એ જે સરોવરમાં સ્નાન કરે છે એમાં એમના શુક્રાણુનું સ્ખલન થયું. એ જલ એક મૃગલી ત્યાં જલ પીવા આવે છે અને એ જલ એ મૃગલી પી ગઈ. આ મૃગલી ગર્ભવતી બની અને એણે જન્મ આપ્યો એક મનુષ્યનું શરીર અને માથે સિંગ હોવાને કારણે નામ પડ્યું શૃંગી. ભગવાન રામનું પ્રાગટ્ય થયું એ પહેલા દશરથજીને એક પુત્રી છે શાંતા. એ એમના મિત્ર જે છે એમની સંતાન નથી એટલે એને દત્તક આપેલી અને એ શાંતાના લગ્ન આ શૃંગી ઋષિ સાથે થાય છે. અને જ્યારે દશરથજી સંતાન ન હોવાને કારણે વશિષ્ઠજી કહે છે કે તમે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો, ત્યારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માટે આ શૃંગી ઋષિને બોલાવે છે. શાંતાના પતિ વિભાંડક ઋષિના પુત્ર આ શૃંગી ઋષિને બોલાવે છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. આ કથા આપને કહેવા પાછળનો મારો અર્થ એ છે કે આવા સિદ્ધ મંત્રો હોય છે, એને સિદ્ધ કરેલા હોય છે પોતાની સાધના દ્વારા, તો એ ઈચ્છિત ફળની પણ પ્રાપ્તિ કરાવી દે. તો અહીંયા જન્મ તો ગાયે આપ્યો, પણ
ગાય જેવા કાન. જેમ શૃંગી ઋષિને 2 સિંગ માથે છે, તો એવી રીતે અહીંયા આ ગાયે આપેલા પુત્રના જન્મને કાન જે છે એ ગાય જેવા છે. એટલે ગાયને સંસ્કૃતમાં કહે ગૌ, ને કર્ણ એટલે કાન. આ ગૌ અને કર્ણને ભેગું કરો એટલે ગૌકર્ણ થાય. એટલે નામ પડ્યું ગૌકર્ણ. ગૌકર્ણ બંને મોટા થાય છે, એમના પણ યજ્ઞોપવિત સંસ્કાર, ધંધુકારીના પણ યજ્ઞોપવિત સંસ્કાર, બંને ભાઈઓના યજ્ઞોપવિત સંસ્કાર કરે છે. હવે અહીંયા આપણે આવતીકાલે જોશું, એ કથાનું શ્રવણ અને દર્શન કરશું. તો અત્યારે આપણે વિરામ આપીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય.